કલાક ઈસુ ખ્રિસ્ત સામે ઊભો રહી પ્રાર્થના કરે. રોજ ડેઈલી નિત્યક્રમ. એક દિવસ એ ચર્ચના પાદરીએ ફાધરે પૂછ્યું, બેટા તું રોજ અહીંયા અડધો કલાક ઈશ્વરને પ્રાર્થના કરે, તને પ્રાર્થના કરતા આવડે છે? શું બોલે છે તું પ્રાર્થનામાં? એ નાના એવા બાળકે કીધું, ગુરુવર, મને પ્રાર્થના કરતા નથી આવડતી, પણ હું અહીંયા અડધો કલાક ઊભો રહીને ABCD બોલું, આખી ABCD બોલી જાઉં છું. અને પછી ભગવાનને નિવેદન કરું, પ્રભુ આ આખી ABCD તમારી સામે મૂકી, હવે તમને જેવી સારી પ્રાર્થના લાગે આ ABCD માંથી બનાવી લેજો. શું બાળકની આ પ્રાર્થના ભગવાન સ્વીકાર નહીં કરતા હોય? અવશ્ય સ્વીકાર કરે, કારણ કે ભગવાન ભાવગ્રહી જનાર્દન. યાદ રાખો, આ સંસારના લોકો, મનુષ્યો કે દેવી દેવતાઓ આપણા દ્વારા કરાયેલા કાર્યો જોશે. સંસારના મનુષ્યો કે દેવી દેવતાઓ આપણા કાર્યોને જોવે છે, પણ ભગવાન કૃષ્ણ કે રામ કે વિષ્ણુ એ ભક્તના કાર્યોને નથી જોતા, એ ભક્તોના ભાવને જોવે છે. ભાવગ્રહી જનાર્દન. અને એટલે જ તો નવયોગેશ્વર મુનિ કે દાવન મિલિનવાન નેત્રે ન સ્ખલેત ન પતેત. આ તો પ્રેમનો માર્ગ છે ભક્તો, અને આ પ્રેમના માર્ગમાં ભગવાન ભક્તોના દોષ ક્યારેય જોતા જ નથી. પ્રેમમાં ક્યારેય દોષ ન હોય. ઓફિસનો માલિક એ ઓફિસમાં બેઠો હોય અને કોઈ કારીગર, કોઈ નોકર કાચનો ગ્લાસ લઈને આવે અને એના હાથમાંથી ગ્લાસ પડે, ફૂટે, તો એ તરત એ ઓફિસનો માલિક ખીજાય, કાલથી આવતો નહીં, એને કાઢી મૂકે. પણ એ જ માલિક ઘરે જાય અને એની પત્ની કાચનો ગ્લાસ લઈને આવે ને કદાચ પડે અને એ ગ્લાસ ફૂટી જાય, તો શું એ પતિ એની પત્નીને ઘરેથી કાઢી મૂકે? નહીં. કાચનો ગ્લાસ તો ત્યાં ઓફિસમાં ફૂટ્યો, પણ જેને ફોડ્યો એને ઘરેથી કાઢી મૂક્યો, અને પત્નીને ઘરેથી ન કાઢી મૂકી, કારણ કે પત્ની સાથે પ્રેમ છે. જ્યાં પ્રેમ હોય ત્યાં દોષ નથી જોવાતા. તો ભક્તિનો માર્ગ છે. દેવી કુંતીએ બહુ સુંદર પ્રાર્થના કરી, અને એ પ્રાર્થના સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરમાં રોકાણા. પ્રકરણ બદલતા સૂતજી કહે છે, એ હસ્તિનાપુરમાં રહેતા રહેતા ભગવાન કૃષ્ણે જોયું યુધિષ્ઠિર મહારાજને શોક થઈ રહ્યો છે. હસ્તિનાપુરમાં આવનાર બધા ઋષિ મુનિઓ યુધિષ્ઠિર મહારાજને સમજાવે. વેદવ્યાસ મુનિ સમજાવે, મહારાજ તમે શોક ન કરો. અસિત, દેવલ, નારદ આ ઋષિઓ વારંવાર યુધિષ્ઠિર મહારાજને સમજાવે, મનાવે, પણ યુધિષ્ઠિર મહારાજનો શોક દૂર ન થયો. મહાભારતના યુદ્ધની પહેલા અર્જુનને શોક હતો, અને યુદ્ધ પછી યુધિષ્ઠિર મહારાજને શોક થયો. આખા વિશ્વનું યુદ્ધ, આ સંસારમાં કોઈ રાજા યુદ્ધ જીતે કે કોઈ નેતા ચૂંટણીમાં જીતે તો એ ઉત્સવ મનાવે, પણ યુધિષ્ઠિર મહારાજ યુદ્ધ જીતા પછી શોકમગ્ન થયા. રાત દિવસ રડતા રહે. અંતે ઋષિ મુનિઓએ કીધું, કૃષ્ણ તમે સમજાવો. આ યુધિષ્ઠિર મહારાજ અમારાથી માનતા નથી, તમે સમજાવો.
ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને સમજાવે, કૃષ્ણેન અદ્ભુત કર્મણા. સુજી કહે છે કૃષ્ણનું અદ્ભુત કર્મ, આ એક અદ્ભુત લીલા કે કૃષ્ણ દ્વારા પણ યુધિષ્ઠિર મહારાજ ન માન્યા. કૃષ્ણ ચાહે તો યુધિષ્ઠિર મહારાજને મનાવી શકે, પણ જાણી જોઈને ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને મનાવતા નથી. એનું કારણ કૃષ્ણની ઈચ્છા હતી કે મેં તો બહુ ઉપદેશ કર્યા, મેં બહુ પ્રવચન કર્યા, પણ હવે આ ભારત ભૂમિનો વીર ભરત પુંગવ ગંગાપુત્ર ભીષ્મના મુખેથી પ્રવચન થવું જોઈએ, ગંગાપુત્ર ભીષ્મના મુખેથી ઉપદેશ થવો જોઈએ. તો એ ઉપદેશ સંસારના મનુષ્યો સ્વીકાર કરશે. કૃષ્ણે કીધું, મહારાજ તમે તો માનશો નહીં, હવે તો તમને આ દુનિયામાં એક જ વ્યક્તિ મનાવી શકે, અને એ છે પિતામહ ભીષ્મ. યુધિષ્ઠિર મહારાજ તૈયાર થયા. ઇતિ ભીત પ્રજા દોહાત સર્વ ધર્મ વિવિધસયા. પ્રજાઓ પ્રત્યેના દ્રોહને કારણે અને બધી પ્રકારના ધર્મોની જાણકારી પ્રાપ્ત કરવા, અજ્ઞાનને દૂર કરવા, એ શોકથી મુક્ત થવા યુધિષ્ઠિર મહારાજ નીકળી પડ્યા. ક્યાં? તતો વિનાશનમ પ્રાગાત. એ વિનાશની ભૂમિ કુરુક્ષેત્રની ભૂમિએ જવા નીકળી પડ્યા છે. ધૃતરાષ્ટ્ર મહારાજે ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકમાં જે ભૂમિને ધર્મક્ષેત્ર કીધું, એ જ ભૂમિને સૂતજી વિનાશની ભૂમિ કહે છે. તતો વિનાશનમ. વિનાશનો અર્થ છે આ એવી ભૂમિ છે જ્યાં પ્રવેશ કરવાથી મનુષ્યના પાપનો વિનાશ થાય, અધર્મનો વિનાશ થાય. તો એવી વિનાશની ભૂમિએ કુરુક્ષેત્રની ભૂમિએ જેવા નીકળી પડ્યા. કુરુક્ષેત્ર બહુ મોટું. એ કુરુક્ષેત્રમાં ક્યાં? તો કહે છે યત્ર દેવવ્રત પતત. જ્યાં દેવવ્રત પિતામહ ભીષ્મ શરશૈયા ઉપર સૂતેલા છે. યુધિષ્ઠિર મહારાજે કીધું કે હું જઈશ. પિતામહ ભીષ્મના મુખેથી ઉપદેશ શ્રવણ કરવા, કથા સાંભળવા હું જઈશ. તરત બીજા શ્લોકમાં સૂજી લખે છે તદા તે ભ્રાતર સર્વે સદસ્વે સ્વર્ણભૂષિતે. મોટા ભાઈ યુધિષ્ઠિરે કીધું કે હું કથા સાંભળીશ, તો બીજા ચારેય ભાઈ તૈયાર થયા, અમે તમારી સાથે આવશું. કેટલો સંપ છે, કેટલી એકતા છે. ભક્તો, હું ઘણી વાર કહું, જ્યાં એકતા હોય, જ્યાં સંપ હોય, ત્યાં જ આવા ભાગવત જેવા આયોજન અને મોટા મોટા કાર્ય બની શકે. આજે રાઠોડ પરિવારમાં મહેશભાઈ, એના ભાઈઓમાં કેટલો સંપ, અને એ સંપ, એ ભાઈઓની એકતાની નિશાની આ કથાનું આયોજન. નકર તો એકને કથા કરવી હોય ને બે ના પાડતા હોય, આ બધું કરવાની શું જરૂર છે? પણ જ્યાં એકતા હોય, સંપ હોય. આ ઘોર કળિયુગમાં બે ભાઈ, પણ એ બંને ભાઈને બનતું ના હોય. પણ જ્યારે વડીલોના આશીર્વાદ હોય, પિતરોની પુણાઈ હોય, જ્યારે પોતે કે પછી પોતાના પૂર્વજોએ જીવનમાં સત્કર્મ કર્યા હોય, ત્યારે એના પરિવારમાં આવો સંપ રહે. અને આવા સુંદર આયોજન થઈ શકે. આજે મહેશભાઈ મને લેવા આવ્યા અને હું અંદર તૈયાર થતો હતો, અને બારી કોકની સાથે ફોનમાં વાત કરતા હતા. અમે વ્યાપારી એટલે અમને તો ખબર પડે ને કોની સાથે વાત કરતા હશે. મને એવું લાગ્યું કે એમના કોઈક શેઠ સાથે વાત કરતા હશે, કંઈક કામ કર્યું હશે એમને. પણ એ કહેતા હતા, શેઠ તમે આવો, કથામાં આવો. એ ન આવી શકે. ધન કોઈ મોટી વસ્તુ નથી. માણસ કરોડોની ઇમારતમાં રહેતો હોય, કરોડો રૂપિયા હોય,
પણ પૂર્વજના પુણ્ય ન હોય ને તો આવા કાર્ય ન કરી શકે. આવા કાર્યો કરવા માટે સુકૃતિ જોઈએ, પુણ્ય જોઈએ. કેટલાયના કામ કર્યા હશે મહેશભાઈ, કેટલાના ઘર બનાવ્યા હશે, પણ એ મોટા મોટા માણસોએ કથા નહીં કરી હોય. અને આ આટલું સુંદર કાર્ય, સુંદર આયોજન, આની માટે સુકૃતિ હોવી જોઈએ, પુણ્ય હોવું જોઈએ અને પરિવારમાં એકતા હોવી જોઈએ. યુધિષ્ઠિર મહારાજે નિર્ણય લીધો, પિતામહ ભીષ્મના મુખેથી કથા સાંભળીશ. સૂર્ય એલાન કરે, તદા તે ભ્રાતર સર્વે, બધા ભ્રાતર, બધા ભાઈ તૈયાર થયા, અમે આવશું સાથે. સુંદર રથ ઉપર સવાર થઈ પાંચેય પાંડવ પિતામહ ભીષ્મ પાસે પહોંચ્યા. એ પાંચેય પાંડવ પિતામહ ભીષ્મ પાસે પહોંચે એની પહેલા તો આ દુનિયામાં રહેવાવાળા બધા સંત સાધુ મહાત્મા ગણ સશિષ્યાત પોતાના શિષ્યોને સાથે લઈ પિતામહ ભીષ્મ પાસે પહોંચી ચૂક્યા હતા. અત્રિ, વશિષ્ઠ, શરદવાન, ભૃગુ, અરિષ્ટ નેમી, અનેકો ઋષિમુનિ સશિષ્યાત ત્યાં ઋષિમુનિઓનો મેળો લાગ્યો. અને પાંચેય પાંડવ કુરુક્ષેત્રની ભૂમિમાં આવે. પિતામહ ભીષ્મને શરશૈયા ઉપર જોઈ પિતામહ ભીષ્મના ચરણોમાં પ્રણામ કરે. સાનુજા પાંડવોએ તો પ્રણામ કર્યા, પણ કહે છે સહચક્રીણા, એ સુદર્શન ચક્રધારી પિતાંબરધારી ભગવાન કૃષ્ણએ પ્રણામ કર્યા. ધન્ય હો પિતામહ ભીષ્મ, અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન કૃષ્ણ પ્રણામ કરે. ધન્ય છે તમારી ભક્તિને, ધન્ય તમારી ધીરજને. યુધિષ્ઠિર મહારાજને દુખી જોઈ, હવે બાપને પૂછવું ન પડે કે આ દીકરા સુખી છે કે દુખી. ઈ હૃદયમાં એવો ભાવ પ્રકટ થાય કે નહીં, આ દુખી છે. પિતામહ ભીષ્મએ પૂછ્યું નથી, પણ હૃદયમાં અહેસાસ થયો. યુધિષ્ઠિર મહારાજને દુખી જોઈ પિતામહ ભીષ્મની આંખોમાં આંસુ. આ તો પરમવીર પિતામહ ભીષ્મ, ઈચ્છા મૃત્યુનું વરદાન જેને પ્રાપ્ત થયું છે. આજ સુધી ક્યારે આંખોમાંથી આંસુ નથી નીકળ્યા, પણ આંખો આંસુઓથી ભરાઈ ગઈ પાંડવોના દુઃખને જોઈને. અન પિતામહ ભીષ્મના મુખેથી નીકળી પડ્યું, અહો કષ્ટમ, અહો ન્યાયમ, યત યુયમ ધર્મ નંદના, જીવિતું નારહતમ ક્લિષ્ટ, વિપ્ર ધર્મ અચ્યુત આશ્રયા. આ તો સરાસર અન્યાય છે. કેટલી દુઃખની વાત છે. આ તો મારી માટે કષ્ટની વાત છે કે તમે તો ધર્મના પુત્રો, તમે ધર્મના સંતાન, છતાંય તમારા જીવનમાં દુઃખ. બેટા યુધિષ્ઠિર, જેને ધર્મનો આશ્રય લીધો હોય, જેને વિપ્ર બ્રાહ્મણનો આશ્રય લીધો હોય, જેને અચ્યુત કૃષ્ણનો આશ્રય લીધો હોય, એના જીવનમાં ક્યારેય દુઃખ આવતા નથી. અને તમે ત્રણેયના આશ્રય લીધા છતાંય તમારા જીવનમાં દુઃખ. યત્ર ધર્મ સુતો રાજા ગદા પાણી વૃકોદર, કૃષ્ણોસ્તિ ગાંડીરો ચાપમ, સુહત કૃષ્ણ તતો વિપત. જ્યાં ધર્મનો પુત્ર યુધિષ્ઠિર ઉભો હોય, જ્યાં ગદાધારી ભીમ ઉભો હોય, જે પક્ષમાં આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન ઉભો હોય, અને જે પક્ષની રક્ષા કરવા માટે સાક્ષાત કૃષ્ણ ઉભા હોય, ઈ પક્ષમાં ઈ પાંડવના જીવનમાં દુઃખ. આ તો અન્યાય. મનુષ્યના જીવનમાં દુઃખ ત્રણ કારણે આવે: પિતૃદોષ, માતૃદોષ કે કર્મદોષ. પિતામહ ભીષ્મ કહે છે, તમારા પિતૃઓનો કોઈ દોષ નથી,
સંસ્થિતે યતિરતે પાંડવ. તમારા પિતા મહારાજ પાંડુ તો ધર્માત્મા હતા. જ્યાં સુધી મહારાજ પાંડુ આ ભૂમિ ઉપર રહ્યા, એના સૈન્યને યુદ્ધ કરવાની જરૂર જ ન પડી. એટલો પ્રભાવ, એટલો પ્રકાશ કે વિપક્ષ રાજા એના શરણમાં થઈ જતો. તમારા પિતા ધર્માત્મા અને તમારી માતા પ્રિથા બાલવતા વધુ, પ્રિથા બાલ પ્રજા વધુ. તમારી માં તો સતી સાધ્વી નારી. જ્યારથી કુરુક્ષેત્ર, જ્યારથી હસ્તિનાપુરમાં આવી છે, એ બિચારીએ દુઃખ સિવાય બીજું કઈ જોયું નથી. તમારા પિતૃનો દોષ નથી, માતાનો દોષ નથી. યુધિષ્ઠિર મહારાજ રડતા રડતા કહે છે, પિતામહ આ મારો દોષ છે, આમ અમારો દોષ છે. અમે ખોટા કામ, અમે પાપ કર્યું હશે, માટે અમારા જીવનમાં દુઃખ આવ્યું. ત્યારે પિતામહ ભીષ્મ કહે છે, યુધિષ્ઠિર બેટા, આ તારોય દોષ નથી. વ્યક્તિના પોતાના કર્મનો દોષ હોય તો જીવનમાં દુઃખ આવે, પણ આ તારોય દોષ નથી. જો તમારામાં દોષ હોત તો અખિલ બ્રહ્માંડ નાયક કૃષ્ણ તમારા પક્ષમાં ક્યારેય ન રહેત. આજે કૃષ્ણ તમારા પક્ષમાં છે, એનો અર્થ તમારો કોઈ દોષ નથી. હવે બહુ મોટો પ્રશ્ન ઊભો થયો કે જો પિતૃ દોષ ન હોય, માતૃ દોષ ન હોય, પોતાના કર્મનો દોષ ન હોય, તો પછી પાંડવોના જીવનમાં આટલું બધું દુઃખ શા માટે? આવો જ પ્રશ્ન કંઈક આપણા જીવનમાં ઊભો થાય છે. ઘણી વાર કહેતા હોય ને, અમે ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું, અમે તો ભગવાનનું ભજન કરીએ, છતાંય બધા દુઃખ અમારા જીવનમાં જ શા માટે આવે છે? અમારા જીવનમાં આટલા બધા કષ્ટ શા માટે આવે છે? આનો જવાબ પિતામહ ભીષ્મ આપે છે. પિતામહ ભીષ્મ કહે છે, યુધિષ્ઠિર, આ તમારા જીવનમાં જે દુઃખ આવ્યા એનું કારણ પિતૃદોષ પણ નહીં, માતૃદોષ પણ. તમારા જીવનમાં દુઃખ એનું એકમાત્ર કારણ સર્વે કાલ કૃતમ મન્યે ભાવતા યદ વિનિશ્ચિતમ. તમારા જીવનનું દુઃખનું એકમાત્ર કારણ કાળ. તો પ્રશ્ન થાય, કાળ શું છે? કાળ જે છે એ ભગવાન કૃષ્ણની ઈચ્છા છે. એનો અર્થ તમારા જીવનમાં જે દુઃખ આવ્યા એ દુઃખનું કારણ ભગવાન કૃષ્ણની ઈચ્છા છે. યુધિષ્ઠિર મહારાજ તો અવાક રહી ગયા. કૃષ્ણની ઈચ્છાથી અમારા જીવનમાં દુઃખ? બોલે હા. બોલે તો મને તો અત્યાર સુધી ખબર ન પડી. પિતામહ ભીષ્મ કે તને નહીં, આ દુનિયામાં કોઈને નથી ખબર પડતી. મોહયંતી યત સૂર્ય, મોટા મોટા લોકો પણ આની લીલા સમજી નથી શકતા. શાસ્ત્રનો સિદ્ધાંત છે ભક્તો, જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનનું ભજન કરે, કૃષ્ણની ભક્તિ કરે, તો એ ભજન કરવા વાળાના જીવનમાં બધા પાપ સળગીને ભસ્મ થઈ જાય છે. એના કોઈ પણ પ્રકારના પાપ વધતા નથી, એટલે દુઃખનો કોઈ પ્રશ્ન જ નથી. છતાંય એ ભક્તના જીવનમાં દુઃખ આવે તો એ દુઃખ દેવા વાળો ઈશ્વર છે. આપણને એમ થાય ભગવાન દુઃખ આપે, હા, ઈશ્વર સાક્ષાત ભગવાન ભક્તને દુઃખ આપે. કેમ? શાસ્ત્રમાં લખ્યું છે, કૃષ્ણ કહે છે, તસ્યા અહમ અનુગ્રહણામે હરિષ્યે તદ્ધનમ શને. કૃષ્ણ કહે છે, આ સંસારમાં જે વ્યક્તિ મારી ભક્તિ કરે એ ભક્તો પર હું કૃપા કરું છું.
કેવી કૃપા કરું છું કે છે હરિષ્યે તદ્ધનમ શને. મારું ભજન કરવા વાળા ભક્ત પાસેથી હું બધું ધન હરી લઉં છું. એટલે ભક્તો ધ્યાન રાખજો, ભજન કરવાથી ધન ઓછું થઈ જશે. ભગવાનની પ્રથમ કૃપા, ઈશ્વરની જ્યારે કૃપા થાય તો એ ધન લઈ લેશે. અને છતાંય ભક્ત મારી ભક્તિ કરતો રહે. ભગવાન કહે છે કે છતાંય મારી ભક્તિ કરે તો હું એની ઉપર બીજું કૃપા કરું, બીજો અનુગ્રહ કરું. શું? એના જ સ્વજનો સાથે હું ઝઘડો કરાવી દઉં. એ પછી એના કુટુંબમાં ઝઘડો જ થતો રહે કે આ તો હવે સાધુ બની ગયો છે. ધન હરી લે અને કુટુંબમાં ઝઘડો કરાવે. આ ભગવાનની ઈશ્વરની કૃપા. અને કૃષ્ણ કહે છે કે આવી પરિસ્થિતિમાં જો મારી શરણ ગ્રહણ કરી રાખે, મારું ભજન કરતો રહે, તો પછી હું એને એવી વસ્તુ આપું, દેવાનામ અપી દુર્લભમ, દેવતાઓને પણ દુર્લભ, હું એને વૈકુંઠ પ્રદાન કરું જો મારી નિરંતર ભક્તિ કરતો રહે. ભગવાન ભક્તના જીવનમાં કર્મ દ્વારા દુઃખ નથી આવતા, ભગવાનની કૃપાથી દુઃખ આવે છે. કારણ કે ભગવાન ચાહે છે, કૃષ્ણની ઈચ્છા છે કે અમારો ભક્ત આ જીવનમાં, આ જન્મમાં જ મારી પાસે આવે. અને ભગવત પ્રાપ્તિ માટે હૃદયમાં લાલસા, ઉત્કંઠા હોવી જોઈએ. અને ભક્તના હૃદયમાં ભગવત પ્રાપ્તિની ઉત્કંઠા ત્યાં સુધી ન થાય જ્યાં સુધી એના જીવનમાં દુઃખ ન આવે. તો આ ભક્તિની ઉત્કંઠા, ભક્તિની તીવ્રતા વધારવા માટે ભગવાન એમના ભક્તોને દુઃખી કરે છે. પણ ભક્ત જો ભક્તિમાં ટક્યો રહે, દ્રઢ રહે, આપણે રસ્તામાં ચાલતા હોઈએ અને 1 ફૂટનો પથ્થર માર્ગમાં આવે, જો આપણું ધ્યાન ન રહે તો ઠોકર લાગે, ઠેસ લાગે અને લોહી પણ નીકળી શકે. અને જો આપણે સતર્ક હોય, આપણું ધ્યાન હોય, તો આપણે પથ્થર ઉપર પગ મૂકી 1 ફૂટ ઉપર ઉઠી શકીએ. ભગવાન ભક્તના જીવનમાં દુઃખ મૂકે એ ભક્તને ઉપર ઉઠાવવા માટે, એની પ્રગતિ કરાવવા માટે. છતાંય મનમાં એવું તો થાય જ કે ભક્તિ કરવાથી દુઃખ મળે. ભક્તો, ચિંતાનો વિષય નથી. કારણ કે ભગવાન એના ભક્તોને જેટલું દુઃખ આપે એની સાથે સાથે દુઃખ સહન કરવાની શક્તિ આપે છે. ઇતિહાસ તપાસવાની છૂટ છે ભક્તો. નરસિંહ મહેતા, મીરાબાઈ, ધ્રુવ, પ્રહલાદના જીવનમાં કેટલા દુઃખ, પણ એની સાથે સાથે દુઃખ સહન કરવાની શક્તિ છે. અને ઘણી વાર આપણને બહારથી એમ લાગે કે આ ભક્ત દુઃખી છે. એ બહારથી આપણને ભક્ત દુઃખી લાગતો હોય, પણ અંદરથી તો એ ભક્ત ભક્તિના ફળ ખાતો હોય, એ પ્રેમ ફળનું આસ્વાદન કરતો હોય. એક કવિ બહુ સુંદર દ્રશ્યનું વર્ણન કરે. ગામમાં ગ્રીષ્મ ઋતુ, આમ ઉનાળાનો સમય, માથે સૂર્ય તપ્ત, અને પતરા નીચે ચૂલો, અને ચૂલામાં એક સ્ત્રી ભોજન બનાવે છે. ઉપરથી સૂર્ય તપ્ત, નીચેથી ભૂમિ તપ્ત, અને ચૂલાની ગરમી અને પરસેવાથી લથપથ. બહારથી કોઈ માણસ નીકળ્યો હોય તો એ સ્ત્રીને જુએ અને વિચાર કરે કે આ સ્ત્રી કેટલી દુઃખી છે, કેટલી દુઃખી છે. પણ સ્ત્રીને અંદરથી દુઃખ ન હોય, અંદરથી તો પ્રસન્નતા હોય કે મારો પુત્ર ભોજન કરશે, મારો પતિ ભોજન કરશે. અને પુત્ર અને પતિના કર્તવ્ય નિભાવવાને કારણે એના હૃદયમાં સુખ હોય, આનંદ હોય. એમ ભક્ત બહારથી દુઃખી લાગે પણ અંદરથી ભગવત પ્રેમના ફળનું આસ્વાદન કરતો હોય. પિતામહ ભીષ્મ કહે છે કે બેટા યુધિષ્ઠિર,
આ બધું કરવા વાળો કૃષ્ણ છે. યુધિષ્ઠિર કે અમે તો સમજી જ ન શક્યા. પિતામહ ભીષ્મ કહે છે કે આને કોઈ નથી સમજી શક્યું. અને જે લોકો એ સમજવાનો પ્રયાસ કર્યો, મોહયંતી યત સૂર્ય, તો મોહિત થયા. માટે યુધિષ્ઠિર, કૃષ્ણ જે કહે છે એનું પાલન કરો. કૃષ્ણ જે ચાહે છે એ જ કરો. યુધિષ્ઠિર મહારાજ પૂછે કે આ કૃષ્ણ તો મારો નાનો ભાઈ છે. ઉંમરમાં યુધિષ્ઠિર મહારાજ મોટા, કૃષ્ણ નાના હતા. યુધિષ્ઠિર કે કૃષ્ણ તો મારો નાનો ભાઈ છે, આ કૃષ્ણ કે ઈ શા માટે હું કરું? કોણ છે કૃષ્ણ? કૃષ્ણ કોણ છે મને કહેવા વાળો કે હું એની વાતનું જ પાલન કરું? ત્યારે લાખો લોકોની સભામાં પિતામહ ભીષ્મ એલાન કરે, યેશ. યેશ માને પિતામહ ભીષ્મ આમ ઇન્ડિકેટ, આ હાથ બતાવી, આ પિતાંબરધારી, તો આ કૃષ્ણ વિશે પૂછે છો? યેશ વે ભગવાન સાક્ષાત. પિતામહ ભીષ્મ એલાન કરે, યેશ, આ પિતાંબરધારી કૃષ્ણ સાક્ષાત ભગવાન છે. સાક્ષાત ભગવાન. પિતામહ ભીષ્મએ આ સંસારમાં જેટલી પણ ગલત ધારણાઓ હતી બધી તોડી. કારણ કે આ દુનિયામાં લાખો મુસલમાન રહે છે, અને બધા મુસલમાનોને તમે પૂછો ભગવાન કોણ, તો એમ કહેશે એક જ ભગવાન, અને એ છે અલ્લાહ. કરોડો ક્રિશ્ચન આ દુનિયામાં રહે છે, એ બધા ક્રિશ્ચનોને જઈને પૂછો ભગવાન કોણ, કહેશે એક જ, અને એ છે જીસસ ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્ત. પણ ભારતમાં આવો અને ભારતીયોને પ્રશ્ન, કહેવાતા હિન્દુઓને પ્રશ્ન પૂછો ભગવાન કોણ, પેલા તો માથું ખંજવાળશે. ભગવાન, ગણપતિ બાપા ભગવાન, શિવજી ભગવાન, સૂર્ય ભગવાન, હનુમાનજી ભગવાન. અને શું મગજ મારી, તમે ભગવાન, હું ભગવાન, આ બધા ભગવાન જ છે ને. જો એવું જ હોત તો પિતામહ ભીષ્મ બધાને ભગવાન કીધા હોત. ગંગાપુત્ર ભીષ્મ એલાન કરે, યેશ વે ભગવાન સાક્ષાત. આ પિતાંબરધારી શ્યામ સુંદર કૃષ્ણ ભગવાન છે. હવે આપણે કદાચ કોઈને આદર આપતા ભગવાન કહેતા હોઈએ, ચલો માન્યું, તો આદર માટે નહીં, સાક્ષાત શબ્દ મહત્વપૂર્ણ. ભાગવતના શ્લોકોને, શબ્દોને જો સમજતા હો તો ખાલી ભગવાન કહેવાથી પિતામહ ભીષ્મ ચલાવી લે, પણ નહીં. યેશ વે ભગવાન સાક્ષાત, આ સાક્ષાત ભગવાન છે. અર્થાત આ સર્વોપરી, સર્વ અવતારી, સર્વ કારણો કારણમ, આ સાક્ષાત ભગવાન છે કૃષ્ણ. થોડુંક બોલું. સાક્ષાત ઈશ્વર છે. આદ્યો નારાયણ પુમાન. આજ કૃષ્ણ જ બધાના આદિ છે. કૃષ્ણ જ નારાયણ છે, કૃષ્ણ જ પરમ પુરુષ છે. આમ પિતામહ ભીષ્મની દ્રષ્ટિ ભગવાન કૃષ્ણ ઉપર ગઈ, અને કૃષ્ણ ઉપર દ્રષ્ટિ જોતા પિતામહ ભીષ્મ કૃષ્ણને કહે, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ યા વદિદમ હિનોમ્યહમ પ્રસન્નહાસા ઋણલોચલોલ્લસત મુખાંબુજોદ્યા નપતશ્ચતુર્ભુજમ. પિતામહ ભીષ્મ દ્વારા બહુ સુંદર સ્તુતિ. આવો આપણે બધા એક સાથે ગાઈએ અને સંક્ષિપ્તમાં આ સ્તુતિનો અર્થ સમજીએ. શ્રી ભીષ્મ ઉવાચ
इतिमतिरूपकल्पिता वितृष्णा भगवती सात्वत पुंगवे विभूम्नि भगवती सात्वत पुंगवे विभूमि स्वसुखमुपगते क्वचिद्विहरतुं प्रकृतिमुपेयुषि यद्भवत् प्रवाह 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 પિતામહ ભીષ્મ જીવનના અંતિમ સમયે એ મૃત્યુ વેળાએ ભગવાન કૃષ્ણને સ્તુતિ કરે છે. આજે પિતામહ ભીષ્મના જીવનમાં જે સમય આવ્યો, આવો સમય આપણા બધાના જીવનમાં આવવાનો. આ સંસારમાં જીવનમાં બીજું કાંઈ મળે કે ન મળે, પણ મૃત્યુ અવશ્ય મળશે. અને મૃત્યુ સમયે શું કરવું, ભગવાનનું સ્મરણ કેવી રીતે કરવું, આજ પિતામહ ભીષ્મ આપણને શીખવે. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ને પિતામહ ભીષ્મ શરશૈયા ઉપર સૂતા ભગવાન કૃષ્ણને નિવેદન કરે, પ્રભુ આજે જ્યારે હું મારો પ્રાણ ત્યાગવા જઈ રહ્યો છું, તો આ મરતી વેળાએ મારા મનમાં એક ચિંતા છે. શું ચિંતા છે? પિતામહ ભીષ્મ કહે છે, કૃષ્ણ મારી એક કન્યા છે અને એ બિલકુલ કુંવારી છે. સાધુ સમાજ તો ચિંતામાં પડ્યો. પિતામહ ભીષ્મની કન્યા, અખંડ બ્રહ્મચર્ય વ્રતનું જેને પાલન કર્યું એની કન્યા. ભગવાન કૃષ્ણ પૂછે, પિતામહ તમારી કન્યા આજ સુધી તો અમને ખબર નહીં, તમારી કન્યા કોણ છે? ત્યારે પિતામહ ભીષ્મ કહે છે, ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા. હે કૃષ્ણ, આ મારી મતિ, મારી બુદ્ધિ જ મારી કન્યા છે. સત્ય વાત છે ભક્તો, આપણી મતિ, આપણી બુદ્ધિ કન્યા સમાન. એક કન્યા એના માતા પિતાને જેટલું સુખ આપે એટલું પુત્ર ન આપી શકે. કન્યા નાની હોય તો માતાને ઘરકામમાં મદદ કરે. મોટી થાય, પિતાજી ન કમાતા હોય તો પિતાને મદદ કરે. અને 20 વર્ષે જ્યારે સાસરે જાય, એ માતા પિતાની બધી સંપત્તિ મુબારક કરી એ ખાલી હાથે એ પરાયા ઘરે વહી જાય. અને સાસરે જઈને જો કદાચ ખબર પડે મારા માતા પિતા બીમાર છે, તો એ ફોન કરે કે પછી સ્વયં ઘરે આવે માતા પિતાની સેવા કરવા. કન્યા માતા પિતાને પરમ સુખ, અને દીકરાઓ એ કોર્ટમાં જઈને ઉભા હોય, મારો ભાગ મને આપો. એક કન્યા માતા પિતાને જેટલું સુખ આપે, આ સંસારમાં લોકો પુત્ર પુત્ર કહીને જે એક ગલત ધારણા ઉત્પન્ન કરી છે કે અમને પુત્ર જ જોઈએ. પણ ભક્તો, જેને કન્યા, જે ઘરે કન્યાનો જન્મ થાય એ માણસ ધન્ય છે. કારણ કે આ સંસારમાં અનેકો દાન તમે સાંભળ્યા હશે,
પણ આ દુનિયામાં સૌથી મોટું દાન છે કન્યાદાન. જે વ્યક્તિએ જીવનમાં કન્યાદાન કર્યું એ સ્વર્ગનો ભાગી બની જાય, એ સ્વર્ગની પ્રાપ્તિ કરી જાય. એક કન્યા માતા પિતાને પરમ સુખ આપે. બહુ મોટું દાન છે ભક્તો, બહુ મોટી સેવા. કન્યા માતા પિતાને સુંદર બુદ્ધિ આપે. એ ઉપદેશ દેવો ન પડે. કન્યાનું જીવન જ એવું હોય કે મા બાપને એ જીવન જોતા એને જ્ઞાન મળે, એને નમ્રતા મળે. એક કન્યા મા બાપને જેટલું સુખ આપે એટલું દીકરો નથી આપી શકતો. પણ ક્યારે? એ કન્યા માતા પિતાના કયામાં હોય તો, માતા પિતાનું કયું કરતી હોય તો કન્યા સુખ આપે. બાકી માતા પિતાના કયામાં ન હોય તો એ જ કન્યા કુળમાં કલંક લગાડે. એ સંસારમાં મોઢું દેખાડવાને લાયક ન રહેવા દે. એક જ કન્યા સૌથી વધારે સુખ આપી શકે અને એ જ કન્યા સૌથી વધારે દુઃખ આપી શકે. પિતામહ ભીષ્મ મતિ બુદ્ધિને કન્યા કહી રહ્યા છે. નો અર્થ આપણી બુદ્ધિ, આપણી મતિ જો આપણા વશમાં હોય, આપણા કંટ્રોલમાં હોય, આપણા અનુશાસનમાં હોય તો આપણી બુદ્ધિ આપણને સૌથી વધારે સુખ આપી શકે. અને જો આપણી મતિ, આપણી બુદ્ધિ આપણા વશમાં ન હોય તો આ જ મતિ આપણને સૌથી વધારે દુઃખી કરી શકે. હે કૃષ્ણ, આજે હું મારી મતિ રૂપી કન્યાના વિવાહ તમારી સાથે કરાવવા માંગુ છું. કૃષ્ણે કીધું તમારી કન્યાના વિવાહ કરાવવા જ. તમારી કન્યાનો કયા ગુણ છે કે જેથી હું વિવાહ કરું? ત્યારે પિતામહ ભીષ્મએ કીધું ઇતિ મતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ને. કન્યામાં શું ગુણ છે? પિતામહ ભીષ્મ કહે છે વિતૃષ્ણા. હે કૃષ્ણ, આજે મારી મતિ રૂપી કન્યા તૃષ્ણા મુક્ત થઈ ચૂકી છે. સંસારની બધી તૃષ્ણાઓથી મુક્ત થઈ ચૂકી છે. માટે આ મારી મતિ આજે હું તમને સોંપવા જઈ રહ્યો છું. એક સંતે વિતૃષ્ણાનો બહુ સુંદર અર્થ કર્યો. વિતૃષ્ણા માને વિશેષ તૃષ્ણા. આજે મારી મતિમાં, મારી બુદ્ધિમાં વિશેષ તૃષ્ણા થઈ ચૂકી છે તમને પ્રાપ્ત કરવાની. કૃષ્ણ કહે છે તમારી કન્યાના વિવાહ મારી સાથે કરાવવા છે, પણ તમે મારી વિશે જાણો છો? મૂર્ત્યા વિશે કઈ તમને નોલેજ ખરું, કઈ જ્ઞાન ખરું? કીધું હા પ્રભુ. સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતો પ્રકૃતિમુપેયુષિયદ્ભવ પ્રવાહ. હું જાણું છું તમારી વિશે. આ સંસારમાં સ્વસુખની ઈચ્છા માટે તમે આ પૃથ્વી ઉપર પ્રગટ થાઓ છો અને જેવા સંસારમાં તમે પ્રવેશ કરો, સંસારનો ભવ પ્રવાહ પ્રારંભ થાય છે. કૃષ્ણ કહે પિતામહ તમે તો બધું જાણો છો, પણ હવે તમારી કન્યાના વિવાહ મારી સાથે કરાવવા છે. શું તમારી કન્યા મને પસંદ કરે છે? તમે તમારી કન્યાને પૂછ્યું તમારી દીકરી મને પસંદ કરે છે? પિતામહ ભીષ્મ કહે છે કૃષ્ણ તમને કોણ પસંદ નથી કરતું? આ ત્રિભુવનમાં રહેવા વાળા બધા જીવો તમારી કામના કરે છે કે મને કૃષ્ણ ક્યારે મળે. કહે છે ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌરવ રામબરમ
दधाने आइए हो वपुरलक कुलाजिताननाब्जं विजय सखे रतिरस्तु मे नवद्या કૃષ્ણ સંસારમાં એવું કોણ છે જે તમને પ્રાપ્ત કરવા નથી માંગતો? આ સંસારમાં એવો કયો જીવ જે તમારી વગર રહી શકે? ત્રિભુવન કમનમ, ત્રણેય ભુવનમાં સમસ્ત જીવ તમારી કામના કરે છે અને એનું એક જ કારણ, તમે દેખાવામાં અત્યંત સુંદર છે. આટલી સુંદર મૂર્તિ, આટલું સુંદર રૂપ, આટલું સુંદર હે. આટલું સુંદર રૂપ કૃષ્ણ, તમામ વૃક્ષ જેમ શ્યામ વર્ણનું તમારું શરીર અને એમાંય તમે પિતાંબર ધારણ કર્યું જેમ ઘના મેઘમાં, ઈ ઘનશ્યામ ઈ વાદળમાં જેમ વીજળી ચમકતી હોય એમ તમારું પિતાંબર ચમકી રહ્યું છે. અને એમાંય તમારું સુંદર મુખ કમલ, સુંદર ચહેરો કરોડો કરોડો કામદેવને પણ લજ્જિત કરે. અને સુંદર તમારા વાંકડિયા વાળ. યમુના જળમાં કેસર ગો સ્નાન કરાવું શ્યામલા. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શ્યામલા. કે હાથે અંગોછો લાડ લડાવું શ્યામલા. કે હાથે અંગોછો લાડ કરાવું શ્યામલા. कुमकुम केरा तिलक सजाऊं, तिल सुगंधी नाखिया वाकड़िया तारा वाळમાં. तिल सुगंधी नाखिया वाकड़िया तारा વાળમાં. અદ્ભુત વાકડિયા વાળ. પિતામહ ભીષ્મ કહે છે, વપુરલક કુલાવૃતાનનાબ્જં વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. હે કૃષ્ણ, તમારા સુંદર વાંકડિયા વાળ. પિતામહ ભીષ્મ કહે છે, કૃષ્ણ તમે તો સુંદર છો જ, એમાં કોઈ ડાઉટ નથી. પણ તમે જ્યારે તમારા ભક્તોની સેવા કરો છો, તમે તમારા ભક્તોની રક્ષા કરવા માટે જ્યારે પરિશ્રમ કરો, જ્યારે મહેનત કરો, ત્યારે તો તમારી સુંદરતા ઓર વધી જાય. યુધિતુર ગરજો વિધૂમ્ર વિશ્વ કચલિત શ્રમ વાર્યલં કૃતાસ્યે. शरे विविद्यमान त्वचि विलसत् कवचेष्टु कृष्ण आत्मा.
કુરુક્ષેત્રની રણભૂમિમાં કૃષ્ણ તમે અર્જુનનો રથ હાંકી રહ્યા છો અને અર્જુનનો રથ દોડાવતા એ રથમાં 4 ઘોડા અને વાયુ વેગથી જ્યારે એ રથ ચાલતો એ ઘોડા દોડતા એ ઘોડાના પગેથી ઉડેલી રજ તમારા શરીર ઉપર લાગતી અને તમે દૂર દૂસરી થઈ જતા. કૃષ્ણ તમારા શરીર ઉપર એ ઘોડાના પગેથી ઉડેલી રજ લાગતી અને તમારું આખું શરીર ધૂળથી ભરાઈ જતું. તમે ક્યારેક ઘઉં કે ચોખા દળાવા જતા હશો, એ જ્યારે ઘઉં દળાવા જઈએ તો એ ઘઉં દળવા વાળો આદમી આખો લોટથી ભરાયેલો હોય, એનો આખા મોઢા ઉપર હાથ ઉપર લોટ જ લોટ હોય. એમ पितामह भीष्म કહે છે कृष्ण आपका शरीर धूल धूसरित हो चुका था. मानो कृष्ण पितामह भीष्म ने કહે કે પિતામહ તમે મને આટલો પ્રેમ કરો, તમે મને આટલા પસંદ કરો, તો પછી દુર્યોધનના પક્ષમાં શા માટે ઊભા હતા? તમે મારી આટલી ભક્તિ કરો તો મારા પક્ષમાં રહેવું જોઈએ, દુર્યોધનના પક્ષમાં શા માટે? ત્યારે પિતામહ ભીષ્મ કહે છે કૃષ્ણ આ તમારી સુંદરતા જોવા માટે જ હું દુર્યોધનના પક્ષમાં રહ્યો, બાકી અર્જુનનો પૂછો તમારા વાહા સિવાય બીજું કઈ જોયું છે? અર્જુને માત્ર તમારી પીઠ જોઈ, હું તો તમારા રૂપનું દર્શન કરવા માંગતો તો માટે દુર્યોધનના પક્ષમાં. આ મેં તમારું રૂપ જોયું છે પ્રભુ. એ દૂર દૂસરી તમારું શરીર અને રથ ચલાવવા માટે જે પરિશ્રમ થતો હતો, એ પરિશ્રમની બૂંદ, એ પરસેવાની બૂંદ જ્યારે તમારા મસ્તક પર આવતી તો એ હીરાની જેમ ચમકતી. અદ્ભુત. સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયો બલયો રથમ નિવેશ્ય. સ્થિતવતી પરસે નિકાયુરક્ષણા ऋतवती पार्थ सखे रति ममास्तु. કૃષ્ણ મને યાદ છે એ દિવસ જ્યારે મહાભારતના યુદ્ધનો પ્રથમ દિવસ હતો અને બંને સેના કૌરવ અને પાંડવોની સેના આમને સામને ઊભી હતી અને એ સમયે અર્જુને તમને આદેશ દીધો સૈન્યોર ઉભયોર મધ્યે રથમ સ્થાપિત મેં અચ્યુત. કૃષ્ણ મારો રથ બંને સેનાની વચ્ચે ઊભો રાખો અને તમે ઝટપટ જેમ એક કારીગર, જેમ એક નોકર માલિકના વચન સાંભળી અને તરત પોતાનો રથ ચલાવે, એમ તમે એક નોકરની જેમ અર્જુનનો રથ ચલાવી બંને સેનાની વચ્ચે રથને ઊભો રાખ્યો. અને કૃષ્ણ તમે કૌરવોની સેના ઉપર દ્રષ્ટિ કરી, એ તમારી એક દ્રષ્ટિ માત્રેણ કૌરવોની સેનાનું આયુષ્ય હરી લીધું. આ અર્જુનને શું ખબર છે? અર્જુન શું જાણે છે? વાસ્તવિક યુદ્ધ તો કૃષ્ણ તમારું હતું. આ રણભૂમિમાં આ યોદ્ધાઓને તમે માર્યા, અર્જુને તો માત્ર યશ લીધો, યશ લભસ્વ. બાકી તમે તમારી એક દ્રષ્ટિથી આ બધા સૈનિકોની આયુષ્યને હરી લીધું. એ કાળના પણ કાળ પરમ વિકરાળ કૃષ્ણ તમારા ચરણોમાં મારી રતિ ઉત્પન્ન. યવહિત પુતના મુખમ નિરીક્ષ સ્વજનવદા વિમુખસ્ય દોષબુદ્ધ્યા. કુમતિ મહદાત્મવિદ્યયાય
चरणरति परमस्य तस्य मेस्तु જ્યારે અર્જુન વિપક્ષની સેનાને જોઈ એમના સ્વજનોને જોઈ અર્જુનના હૃદયમાં મોહ મમતા ઉત્પન્ન થઈ ત્યારે કૃષ્ણ તમે આત્મવિદ્યા ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રદાન કરી અર્જુનના મોહને હરી લીધો, અર્જુનના અજ્ઞાનને હરી લીધો અને મોહથી મુક્ત કર્યો. આવું દિવ્ય જ્ઞાન દેવા વાળા કૃષ્ણ હું તમારું શરણ ગ્રહણ કરું છું. અને હવે પિતામહ ભીષ્મ કહે છે કૃષ્ણ મને તમારું પાર્થ સારથી રૂપ પસંદ, હું તો વીર રસનું ઉપાસક. મને ઈ ઘડીની યાદ આવે છે જે સમયે મારી પ્રતિજ્ઞાનું રક્ષણ કરવા માટે કૃષ્ણ તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. ધન્ય હો કૃષ્ણ, ધન્ય હો. વાસ્તવમાં તમે ભક્ત વત્સલ છો. કે સ્વનિગમમપહાય મત્પ્રતિજ્ઞા મૃત મધુકર તુમ વપ્લુતો રથસ્થ ધૃતરથ ચરણો વ્યયાચલદ્ગો હરિર્વહન્તુ ભીમં ગતો તરીય. ધૃતરથ ચરણો વ્યયાચલદ્ગો હરિર્વહન્તુ ભીમં ગતો તરીય. હે કૃષ્ણ, મારી પ્રતિજ્ઞાનું રક્ષણ કરવા માટે તમે તમારી પોતાની પ્રતિજ્ઞા તોડી નાખી અને જેમ ગજરાજનું મસ્તક ફાડવા માટે સિંહ એની ગુફામાંથી કૂદી પડે એમ તમે તમારા રથ ઉપરથી કૂદી પડ્યા. અને એ સમયે કૃષ્ણ મેં તમને બહુ બાણ માર્યા. હું આતતાઈ, મેં આ જ હાથોથી મેં તમારી ઉપર અનેકો બાણોના પ્રહાર કર્યા, છતાંય કૃષ્ણ મરતી વેળાએ તમે મને દર્શન દેવા આવ્યા. અદ્ભુત. શીત વિશિખ હતો વિશીર્ણ દંશ શત પરિપ્લુતા મેં પ્રસભમ વિસસારમદ્વધાર્થમ સભવતુ મે ભગવાન ગતે મુકુંદ. પિતામહ ભીષ્મ યાદ કરે એ દિવસને જે સમયે ભગવાન કૃષ્ણએ પોતાની પ્રતિજ્ઞા તોડી. મહાભારતનો અદ્ભુત પ્રસંગ છે ભક્તો. એ કુરુક્ષેત્રની ભૂમિમાં યુદ્ધ થયું, 8 દિવસ વીત્યા અને 8મા દિવસની રાતે દુર્યોધન પિતામહ ભીષ્મની શિબિરમાં આવે અને પિતામહ ભીષ્મને અનેકો શબ્દોથી મર્માહિત કરે. પિતામહ, 8 દિવસ થયા છતાંય તમે પાંડવોમાંથી કોઈને ન માર્યો. પિતામહ, તમે શું કરો છો? તમને અમારી સેનાના સેનાપતિ બનાવ્યા છે.
પિતામહ તમે કોના પક્ષમાં છો? તમને યાદ કરાવું, તમે દુર્યોધનના પક્ષમાં છો અને મારા પક્ષમાં હોવા છતાંય તમે અર્જુનનો, પાંડવોનો પક્ષ લઈ રહ્યા છો. અરે પિતામહ, તમે જે થાળીમાં ખાઓ છો એ જ થાળીમાં થૂકો છો. પિતાહિતનું હૃદય મરમાહિત થયું. બસ યુવરાજ, બસ હવે એક શબ્દ આગળ ન નીકળે. હું કોઈ પાંડવોનો પક્ષ નથી લેતો અને તને જો એવું લાગતું હોય તો આ તારો પિતામહ આજે પ્રતિજ્ઞા કરે છે કે કાલે 9મા દિવસના યુદ્ધમાં હું પાંડવોમાંથી કોઈ એકને મારી નાખીશ અને જો કાલે અર્જુન મારી સામે આવે તો અર્જુનને મોતના ઘાટે ઉતારી દઈશ. કાલે સવારે તારી પત્નીને મોકલજે, હું વરદાન આપીશ, પણ આજ પછી આવા શબ્દો મારી સામે ક્યારેય ન બોલીશ. પિતામહ ભીષ્મ ક્રોધિત, પ્રતિજ્ઞા લીધી પાંડવોને મારવાની. અને દુર્યોધન પિતામહ ભીષ્મની શિબિરમાંથી નીકળ્યો છે. દુર્યોધન તો આનંદમાં છે, કારણ કે આ તો ભીષ્મ હતા અને એની પ્રતિજ્ઞા એટલી ભીષ્મ હતી. દુર્યોધન પ્રસન્ન, પણ આ વાત ભગવાન કૃષ્ણને ખબર પડી. કૃષ્ણ પાંડવો પાસે આવે, પાંડવોને જગાડે. યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, ભીમ, અર્જુન, જાગો, શું થયું? કીધું ત્યાં તમારા બાપે પ્રતિજ્ઞા લીધી, કાલે તમારા 5માંથી એકને મારી નાખશે. જ્યારે કૃષ્ણએ કીધું પાંડવોને કોઈ ચિંતા નહીં, કોઈ વાંધો નહીં. કૃષ્ણ, બ્રહ્માજીની આટલી મોટી સૃષ્ટિમાં કદાચ 2-5 જીવ મરી જાય, શું ફરક પડે છે? કોઈ ચિંતા નહીં. તમે વિચાર કરો, કદાચ આપણને કોઈ એવું કીધું હોય કે કાલે સવારે 9 વાગે તમે મરી જશો, ખાવાનું ભાવે કે પછી ઊંઘ આવે? કોઈ વસ્તુ ન ગમે. કેટલી ચિંતા! આપણને કોઈ કાંઈ નથી કીધું છતાંય કેટલી ચિંતા છે. હે, ઘણી વાર કહું, માણસ સવારે ઘરેથી નીકળે અને સાંજે ઓફિસેથી ઘરે આવે અને એના મોઢા સામે આમ નિરંતર જોવો તો આપણને એવું લાગે કે ભારતના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીએ આખા ભારતનો વહીવટ આ એક માણસને સોંપી દીધો છે. એક પત્ની અને 2-3 છોકરાઓનું ભરણ પોષણ કરવામાં માણસ એટલો ચિંતિત, એટલો ચિંતાગ્રસ્ત. એનું એક જ કારણ કે સંસારનો જીવ ભગવાનને આશ્રિત નથી. આપણે જો ભગવાનને આશ્રિત થઈએ તો જીવનમાં કોઈ પણ પ્રકારની ચિંતા રહે નહીં. ભગવાનને આશ્રિત થઈએ. આ નાના નાના બાળકોને જોવું કેટલા પ્રસન્ન છે. મનુષ્ય જીવનમાં સારામાં સારી અવસ્થા બાલ્ય અવસ્થા. ભગવાન જો વરદાન આપવા આવે ને તો એ જ માંગીએ કે બસ બાળક જ બનાવી રાખો. એ જ માંગ્યું ને. સનત કુમારે શું કીધું? પ્રભુ, અમારે બાળક જ બનવું છે, અમે ક્યારેય મોટા ન થઈએ. બાલ્ય અવસ્થા. બાળકને કોઈ ચિંતા નહીં, ખાવાની, પહેરવાની કોઈ પણ પ્રકારની ચિંતા નહીં. કારણ કે બાળકો માતા પિતાને આશ્રિત છે. એ ભોજન ન કરવું હોય તો માં જબરદસ્તી ભોજન કરાવે. એ કપડા ન પહેરવા હોય તો પિતા જબરદસ્તી પહેરાવે. કારણ કે બાળક આશ્રિત છે. હું તમને એટલું જ કહેવા માંગુ છું, સંસારના સાધારણ પિતાને જો આશ્રિત થઈ જઈએ તો એ બાળક બધી ચિંતાઓથી મુક્ત થઈ જાય. એ પિતાના પણ પિતા પરમ પિતા ભગવાન કૃષ્ણને આશ્રિત થઈ જઈએ તો સંસારની કોઈ ચિંતા રહે નહીં, કોઈ પણ પ્રકારની ચિંતા નહીં. બસ આશ્રિત થઈએ. પણ આપણે આશ્રિત થઈ નથી શકતા, કારણ કે મનમાં અભિમાન, હું કરું એ જ જ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે.
આપણા હૃદયમાં અજ્ઞાનતા છે કે હું જ કરું, હું જ કરું. માટે ભગવાનને આશ્રિત થઈ નથી શકતા. પાંડવો ભગવાનને આશ્રિત કોઈ પણ પ્રકારની ચિંતા નહીં. પાંડવો સૂઈ ગયા, કૃષ્ણ સુવા દો અમને. અન સુતા સુતા પાંડવોએ કીધું કદાચ કૃષ્ણ અમે મરી જશું કાલે, અમને કોઈ ફરક નહીં પડે, પણ 5 માંથી કોઈને કાંઈ પણ થયું તો ગુજરાત સમાચારની હેડલાઇનમાં આવશે આ કૃષ્ણના ભગત હતા અને મરવું પડ્યું. કૃષ્ણ તમારું નામ બગડશે. તમારે જો તમારું નામ બચાવવું હોય, તમારું નામ જો તમારે રાખવું હોય તો તમે અમારી રક્ષા કરો. આખી રાત ભગવાન વિચાર કરે. ત્યાં પિતામહ ભીષ્મ સૂતા, અહીંયા દુર્યોધન સૂતો, અહીંયા પાંડવો સૂઈ ગયા. ભક્તો સૂતા પણ ભગવાન જાગે છે. આખી રાત ભગવાન જાગે, વિચાર કરે શું કરું. આ બંને ભક્તોએ ભગવાનને ફસાવ્યા. ભગવાન ફસાણા. શું કરું? આખી રાત કૃષ્ણ વિચાર કરે. અન સવારમાં દ્રૌપદીને જગાડે. દ્રૌપદી બહેના, તમારું કામ પડ્યું છે. શું કામ છે? ચલો મારી સાથે. કૃષ્ણ દ્રૌપદીને લઈ જાય પિતામહ ભીષ્મની શિબિર પાસે. કેમ અહીંયા ભૈયા? દ્રૌપદી તું પ્રશ્ન ન પૂછ, હું જેમ કહું એમ કર. શું કરું? દ્રૌપદીને લાજ કઢાવી. કીધું પિતામહ ભીષ્મ અત્યારે ધ્યાનમાં બેઠા હશે, ત્યાં જઈને માત્ર પિતામહને પ્રણામ કરીને તમે પાછા આવો. કીધું ભાઈ આ તો હું ગમે ત્યારે કરી શકે, મારી ઊંઘ શા માટે બગાડી? દ્રૌપદી તને નહીં ખબર પડે, તું જા. દ્રૌપદી જાય પણ ચપ્પલનો અવાજ આવે. દ્રૌપદી ઉભા રહો, તમે ચપ્પલ કાઢો. ચપ્પલ કાઢે, દ્રૌપદી જાય. પિતામહ ભીષ્મ બંને આંખો બંધ કરી ધ્યાનમાં બેઠા છે અને દ્રૌપદી આવ્યા પિતામહ ભીષ્મને પ્રણામ કરે. આંખો બંધ, પિતામહ ધ્યાનમાં. અને પિતામહ ભીષ્મને સંભ્રમ થયો. મેં રાતે કીધું તું દુર્યોધનને તારી પત્નીને મોકલજે. તો પિતામહ ભીષ્મને એવું લાગ્યું કે દુર્યોધનની પત્ની આવી. એ સમજતા આંખો બંધ રાખી પિતામહ ભીષ્મ વરદાન આપે, અખંડ સૌભાગ્યવતી ભવ. વરદાન દીધું. પિતામહ ભીષ્મની આંખ ખુલી, જોયું દ્રૌપદી. અને પિતામહ ભીષ્મ સમજી ગયા આ કામ કૃષ્ણનું જ હોવું જોઈએ. એ તરત પિતામહ ભીષ્મ બહાર નીકળ્યા અને કૃષ્ણ બગલમાં ચપ્પલ દબાવીને ઉભા હતા. દ્રૌપદીને કહો પિતામહ, કાલે રાતે તમે પ્રતિજ્ઞા લીધી પાંડવોને મારી નાખીશ, અને અત્યારે તમે વરદાન દીધું અખંડ સૌભાગ્યવતી ભવ. કે બેટી તારું સૌભાગ્ય અખંડ રહે. જ્યાં સુધી તું આ ધરાધામ પૃથ્વી પર રહે ત્યાં સુધી તારા પતિની મૃત્યુ ન થાય. પિતામહ તમે કઈ પ્રતિજ્ઞા સાચવશો, કઈ પ્રતિજ્ઞા તોડશો? અને પિતામહ ભીષ્મએ કીધું કેશવ, મારી પ્રતિજ્ઞા તો તૂટતા તૂટશે, પણ હું હજી એક પ્રતિજ્ઞા લઉં છું કે આજના દિવસના યુદ્ધમાં હું તમારી પ્રતિજ્ઞા તોડાવીશ. સુરદાસજીએ લખ્યું, પિતામહ પ્રતિજ્ઞા કરે કેશવ, તમારી પ્રતિજ્ઞા હતી ને કે હું મહાભારતના યુદ્ધમાં શસ્ત્ર ધારણ નહીં કરું. કેશવ, આજે જો હું તમારા હાથેથી શસ્ત્ર ન ઉપાડાવું તો હું ગંગાપુત્ર ભીષ્મ નહીં. આન પિતામહ ભીષ્મ અનેકો પ્રકારના અસ્ત્ર શસ્ત્રોથી સુસજ્જિત થઈ એ કુરુક્ષેત્રની રણભૂમિમાં ઉતર્યા છે. અને અહીંયા પાંડવોની સેના રણભૂમિમાં ઉતરી. શંખનાદ, દિવ્ય શંખનાદ. કૌરવ અને પાંડવોની સેના આમને સામને ઊભી છે અને મારો મારોની ધ્વનિ કરતા બંને સેના એકબીજા પર તૂટી પડી. અને વિધિની વિડંબના ભક્તો જુઓ, જે દિવસે પિતામહ ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી એ જ દિવસે પિતામહ ભીષ્મની સામે અર્જુનનો રથ. અને પિતામહ ભીષ્મ અને અર્જુન એકબીજા સાથે યુદ્ધ.
પિતામહ ભીષ્મ એની તર્કસમાંથી બાણ કાઢવા માંડ્યા, એટલી સ્ફૂર્તિથી માનો આજે પિતામહ ભીષ્મની જવાની આવી ચૂકી છે. તમે અગરબત્તી એને સળગાવો અને એને ગોળ ગોળ ફેરવો તો એનું એક ચક્ર બને. એમ પિતામહ ભીષ્મના હાથનું એક ચક્ર બની ગયું. એક પછી એક બાણોની બોછાર કરવા માંડ્યા. અનેકો બાણ પિતામહ ભીષ્મ અર્જુનને મારે. એ મહાભારતના 18 દિવસના યુદ્ધમાં આજ સુધી અર્જુનને ક્યારેય પરસેવો નહોતો નીકળ્યો, પણ પિતામહ ભીષ્મનો સામનો કરતા આજે અર્જુન પરસેવાથી લથપથ. અર્જુનનો પરસેવો છૂટી ગયો. અને ભગવાન કૃષ્ણ પાછળ જુએ. કૃષ્ણે વિચાર કર્યો, અર્જુનની જો રક્ષા નહીં કરું તો આજે પિતામહ અર્જુનને મારી નાખશે. પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞાની રક્ષા કરવા અને અર્જુનના જીવનની રક્ષા કરવા માટે જેમ સિંહ ગજરાજનું મસ્તક ફાડવા કૂદવું પડે, એમ ભગવાન કૃષ્ણ એ અર્જુનના રથ ઉપરથી કૂદી પડ્યા. કર સર પર સદારિયા મર કર અનુસાર કર પરવર ધર મેલ કરે હર હર સુર યમર યપર યતિ અનકાર નટવર મન હર ભેર બને મન હર મટક લટક નિકટ મુકટ શિર સવર નમે પટ પરમ પરડ પદ ગુંગાર રંગ ભર સુંદર શ્યામ રમે રંગ ભર સુંદર શ્યામ રમે રંગ ભર સુંદર શ્યામ રમે. ભગવાન કૃષ્ણ કૂદી ગયા અને નીચે એક તૂટેલા રથનું પૈડું નીચે પડ્યું હતું. ભગવાન કૃષ્ણ એ રથનું ચક્ર હાથમાં ઉપાડે અને રથનું પૈડું હાથમાં લઈ પિતામહ ભીષ્મ પાસે. અર્જુન ભગવાન કૃષ્ણના પગ પકડે. કૃષ્ણ, તમે મારી માટે પોતાની પ્રતિજ્ઞા મત તોડો. કૃષ્ણ, મારી માટે પોતાની પ્રતિજ્ઞા મત તોડો. પણ આજે અર્જુનની રક્ષા કરવા ભગવાન કૃષ્ણ પૂર્ણ આક્રોશમાં. અને પિતામહ ભીષ્મ એ ભગવાન કૃષ્ણના શરીર ઉપર સેંકડો બાણ મારે. પિતામહ ભીષ્મના બાણોથી ભગવાન કૃષ્ણનું સોનાનું કવચ તૂટી ગયું. પિતામહ ભીષ્મના અનેકો બાણ ભગવાન કૃષ્ણના શરીરમાં અને કૃષ્ણના દિવ્ય દેહમાંથી એ લોહીની ધારા વહેવા પણ એ અનેકો બાણ કૃષ્ણના શરીરમાં લાગેલા. એ અનેકો બાણ લાગ્યા હોવા છતાં ભગવાન કૃષ્ણ એ ભક્તની રક્ષા કરવા માટે એ હાથમાં ચક્ર લઈને કૂદી પડ્યા. દાવ ડમક ડમક દાહતુર દાવ ડમકત દહકત મોર કલાલ ગિરા તવિયું પિયું શવન પુકારત ચાતક પિયું પિયું કોકિલ કંઠ તવ ગડ ગડડ નભોત ગડા કન ગણ ગિરિવર શિખર બજે ગણ પટ પરટ પરડ પદ ગુંગાર રંગ ભર સુંદર શ્યામ રંગ ભર સુંદર શ્યામ રમે. અનેકો બાણ કૃષ્ણ શરીરમાં અને ભગવાન કૃષ્ણ પિતામહ ભીષ્મ પાસે પહોંચી ગયા. કૃષ્ણને અત્યંત નિકટ આવતા જોઈ, કૃષ્ણને નજદીક આવતા જોઈ પિતામહ ભીષ્મએ પોતાની બંને ભુજાઓ ફેલાવી અને પિતામહ ભીષ્મએ સ્વાગત કર્યું. આગંચ કેશવ. કૃષ્ણ, હું આજ ઘડીની રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે તમે મારી પાસે આ રીતે આવશો. કૃષ્ણને પોતાની પાસે જોઈ પિતામહ ભીષ્મએ ધનુષ બાણ મૂકી દીધા. બંને ભુજા ફેલાવી કૃષ્ણનું સ્વાગત કરે. એ ધનુષ બાણ મૂકતા જ ભગવાન કૃષ્ણ અર્જુનને ઇશારો કરે, અર્જુન
अपना गांडील उठाओ और पितामह भीष्म की छाती को छलनी कर दो। अर्जुन પોતાનું ગાંડીલ ઉઠાવે અને એક પછી એક પિતામહ ભીષ્મની ઉપર બાણોની બોછાર કરે. તાવ ધમક ધમક બહાદુર તાવ पुकार हो सत बरखा घन घनन घन घोर गगन जिन घनन घनन घन घोर गगन जिन घनन घनन घन घोर बे. अर्जुन बाणोनी बौछार કરી. પિતામહ ભીષ્મના શરીરમાં હજારો બાણ. મહાભારતમાં વર્ણન પિતામહ ભીષ્મના શરીર ઉપર સોયની અણી રે એટલી જગ્યા નો વધે. હજારો બાણ અર્જુને પિતામહ ભીષ્મના શરીરમાં માર્યા અને એ સમયે આકાશમાંથી કોઈ પર્વત પડે એમ પિતામહ ભીષ્મ એ કુરુક્ષેત્રની ભૂમિ પર ધરાશાયી થયા. આકાશના દેવતાઓ પ્રગટ, પુષ્પની વૃષ્ટિ અને ભગવાન કૃષ્ણનો જય જયકાર કરે. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. આમ ભગવાન કૃષ્ણ પિતામહ ભીષ્મની સ્તુતિ કરે. પિતામહ ભીષ્મ કૃષ્ણની સ્તુતિ કરે અને આ દિવ્ય દ્રશ્યને યાદ કરે છે. અને આમ ભગવાનની લીલાનું સ્મરણ કરતા, ભગવાન કૃષ્ણનું દર્શન કરતા, કૃષ્ણની સ્તુતિ કરતા કરતા પિતામહ ભીષ્મ પોતાના દેહનો ત્યાગ કરે છે. પિતામહ ભીષ્મ હજારો ઋષિ મુનિઓની વચ્ચે કૃષ્ણનું સ્મરણ, કૃષ્ણનું દર્શન, કૃષ્ણની સ્તુતિ કરતા જ્યારે શરીરનો ત્યાગ કરે ત્યારે માનવ સમાજના હૃદયમાં એક લોભ થયો. પિતામહ ભીષ્મને જેવી મૃત્યુ મળી એવી મૃત્યુ અમને પ્રાપ્ત થાય. અને એટલે ભગવાનને પ્રાપ્ત. जब प्राण तन से निकले गोविंद नाम लेकर यमुना जी का वट हो, गंगा जी का पट हो, यमुना जी का पट हो, गंगा जी का पट हो, मेरा सावरा निकट हो, मेरा सावरा निकट हो. जब प्राण तन से निकले इतना तो करना स्वामी, जब प्राण तन से निकले गोविंद नाम लेकर, गोविंद नाम लेकर. આવો આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ. એક દિવસ બધાને જ મરવાનું છે, પણ એવું મરીએ કે પછી ફરી ક્યારેય ન મરવું પડે. પિતામહ ભીષ્મની જેમ ભગવાનનું ભજન કરીએ અને મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ કરીએ અને ભગવાનની પ્રાપ્તિ કરીએ. સમય થઈ ચૂક્યો છે. તૃતીય દિવસ પ્રથમ સત્ર અહીંયા વિરામ કરીએ. બપોરે ફરીથી કથાને વેગ આપશું. હરે કૃષ્ણ. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ મહાપુરાણ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય.
નિતાય ગૌર પ્રેમાનંદે હરિ હરિ બોલ